નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8ના વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં દૂષિત પાણીને લઈને મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં માંગોરવા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં ઘણા ટાઈમથી દૂષિત પાણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના નેતા પિન્ટર રામી અને મહિલાઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે જ માટલા ફોડી ચોખ્ખું પાણી આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ચંદ્રલોક સોસાયટીની મહિલાઓની હાજરીમાં માટલા ફોડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે ચીમકી આપવામાં આવી હતી કે આગામી સમયમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે અમે ભાજપને વોટ નહીં આપીએ અને અમને પીવાનું પાણી ચોખ્ખું આપવામાં નહીં આવે તો અમે વડોદરા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરના ઓફિસમાં દૂષિત પાણી રેડીશું, તેવું ચંદ્રલોક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની અંદર દૂષિત પાણી એટલે કે ગટરનું પાણી મિક્સ થઈ જાય છે। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે કોર્પોરેટરને અને ધારાસભ્યશ્રીને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ અને વહીવટી પાંખને પણ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પણ કોઈપણ પ્રકારનો નિકાલ નથી આવ્યો। ત્યારે આજે સ્થાનિક મહિલાઓ એ માટલા ફોડી, હાથમાં કાળી પટ્ટી પહેરી, વેલણ અને થાળી ખખડાવી અને આજે વિરોધ પ્રદર્શન કર્યો છે। એક બાજુ વડોદરા મહાનગરપાલિકામાં 6000 કરોડનું બજેટ તૈયાર થાય, 6000 કરોડની અંદર કહેવામાં આવે કે સ્માર્ટ સિટી બનાવીશું, 24/7 પાણીની વાતો થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને 1 કલાક પણ પીવાનું ચોખ્ખું પાણી વડોદરામાં નથી મળતું। ત્યારે આજે મહિલાઓ દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.